ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ ઉપક્રમ સંસ્કાર। ઉપલેટા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહમાં ઉપકર્મ સંસ્કારનું આયોજન શનિવારના સવારે રાખવામાં આવેલ। આજરોજ શનિવાર શ્રાવણ માસની પૂનમમાં રક્ષાબંધન બળેવ એ હકીકતે બ્રાહ્મણોની દિવાળી છે। આ સુપ્રસંગને ઉજવવા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મોજ નદીના કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપક્રમ સંસ્કારનું આયોજન કરવામાં આવેલ હતું। આ ઉપક્રમ સંસ્કાર વિધિ એટલે જનોઈ બદલવાનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ। તેમાં તમામ બ્રાહ્મણ જનના સમાજના બ્રહ્મ સમાજના ભાઈઓ યુવાનોએ આ પ્રસંગમાં જોડાયા અને ઉપક્રમ સંસ્કાર સફળ બનાવ્યો હતો। ભાવેશ ગોહિલ, ન્યૂઝ 9 ગુજરાતી, ઉપલેટા। ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર મા ભગવતીના ગાયત્રી દેવીના સાનિધ્યની અંદર આજે ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક સમૂહ યજ્ઞોપવિત ધારણ કરવાનું અને ઉપાકર્મ જે વેદોક્ત રીતે અને પુરાણોક્ત રીતે જે શાસ્ત્રની અંદર બતાવ્યું છે એ જ પ્રમાણે આજના સમસ્ત ઉપલેટાના ભૂદેવો આજે સોમનાથ મહાદેવના પટાંગણની અંદર એકત્રિત થઈ અને વેદોક્ત રીતે સમૂહ જનોઈ બદલાવાનું એક સુંદર મજાનું આયોજન કરેલું છે।